નમસ્કાર મિત્રો. ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો જોવા મળ્યો હતો, પરંતુ જુલાઈ મહિનામાં વરસાદે ભૂકા બોલાવ્યા છે, જેના લીધે જૂન મહિનાની વરસાદની ઘટ પૂરી થઈ છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે અને હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર જણાય છે. આવામાં ઓગસ્ટ મહિનાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી કરી છે. પણ આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી હવામાનની એવી જાણકારી તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહે. તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્ર બેસવાનું છે, જેથી 2 થી 3 ઓગસ્ટે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અને 3 થી 4 ઓગસ્ટે ઉત્તર ભારતમાં વરસાદ પડવાની શક્યતા રહી છે, જેની અસરના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે. 6 અને 7 ઓગસ્ટે બીજી સિસ્ટમ સક્રિય થતાં મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે. 10 થી 12 ઓગસ્ટે ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની આગાહી આંબાલાલ પટેલે કરી છે. 14 થી 16 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. 16 થી 18 ઓગસ્ટે સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. 19 થી 22 ઓગસ્ટે વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડી શકે છે. 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરે ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓગસ્ટથી સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતા રહેલી છે. મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણવામાં આવે છે.